હલો. હા પપ્પા. હા, નીચે આવ્યા છો તમે? હા તો લ્યો, હું આવું છું નીચે, તમને લેવા જાઉં. ચલો. એ હા હા, આવું. ચલો. સાંભળો. હા બોલ. ક્યાં જાવ છો? અરે હા, તને કહેતા જ ભૂલી ગયો. પપ્પા આવ્યા છે, નીચે ઊભા છે, એને હું લેવા જાઉં છું. પપ્પા આવ્યા છે ને તમે મને કીધું પણ નહીં? અરે એમાં શું કહેવાનું હોય? પપ્પા આવે છે તો તારે ખુશ થવાનું હોય. તમારું મગજ તો ઠેકાણે છે ને? શું જરૂર હતી અહીંયા બોલાવવાની? તમારે એકલા જઈને ન મળી આવાય? હવે આખો દિવસ અહીંયા આવશે એટલે મારે નોકરાણીની જેમ કામ કર્યા કરવાનું ને? હવે તો બોલાવી લીધા છે, હવે શું કરું? મને કાંઈ જ ખબર નથી. તમારે જે કરવું હોય એ કરો. અહીંયા ઘરે લાવવાની જરૂર નથી. બહારથી ને બહારથી મળીને પાછા મોકલી દો. સારું, તો હું એવું કરું, તારી જેવી ઈચ્છા. મોકલી દીધા એમને? હા. સારું કર્યું. જાણ વગરનો માથાનો દુખાવો મારો વધી જાત. સીનુ, તને જરાય ખોટું ન લાગ્યું? તારા પપ્પા આટલે બધે દૂરથી તને મળવા આવ્યા હતા, તારી માટે સરપ્રાઈઝ દેવા આવ્યા હતા, અને તેને ઘરમાં પણ ન બોલાવ્યા, બહારથી જ જતા કરી દીધા એને. મારા પપ્પા? હા, તારા જ પપ્પા. એકચ્યુઅલમાં એ તને છે ને એ સરપ્રાઈઝ દેવા આવતા હતા, પણ એટલી વાત તે પૂરી સાંભળ્યા વિના તે મને કીધું એને ના મોકલી દો. એટલે હું એને નીચે કહેવા જ ગયો તો કે તમે જતા રહ્યો, એવી રીતે કહેવા જ ગયો તો. તમારે કહેવું તો જોઈતું હતું કે મારા પપ્પા આવ્યા છે. મેં કીધું તો હતું કે પપ્પા આવે છે, પણ એ નહોતું કીધું કે તારા પપ્પા આવે છે. તારા પપ્પા વિશે કીધું તો તને ખોટું લાગી ગયું ને? એમ પણ મેં તારા પપ્પાને કહી દીધું છે કે તે શું કામ ના પાડી હતી ઉપર આવવાની. તને એમ કે ગામડેથી મારા પપ્પા આવ્યા છે અહીંયા એમ. એટલે મેં તારા પપ્પાને બધી નીચે વાત કરી જ. તારા પપ્પા સાવ મોઢું નીચું કરીને ગયા છે. જો તારે સાચવવા હોય તો બે પપ્પાને સરખા સાચવા પડે, અને તારા પપ્પા અત્યારે નિરાશ થઈને જ ગયા છે ઘરે. બંને બાજુ સરખું રાખવું પડે. એક બાજુનો લગાવ સંબંધમાં તિરાડ પડાવે છે. ના, તમારી વાત સાચી છે. હવે હું બંને પક્ષને સમાન સન્માન આપીશ.